તો નમસ્કાર મિત્રો, ગુજરાતના ખેડૂત મિત્રો, હવામાન વિભાગની અંદર આપનું સ્વાગત છે મિત્રો। ગુજરાતની અંદર હેમરાજા એકવાર ફરીથી મહેમાન ગતિ કરવા આવ્યા છે અને મહેમાન ગતિ પૂરેપૂરી કરી રહ્યા છે। જી હા મિત્રો, અને ગુજરાતની અંદર ઘણા બધા લોકોના મૃત્યુ પણ થઈ રહ્યા છે વીજળીના કારણે। મિત્રો તમે સતર્ક રહેજો અને આજે ગુજરાતની અંદર કઈ જગ્યાએ વરસાદ પડશે અને ક્યાં કેટલો વરસાદ પડશે, ચલો બધું જ જોઈ લઈએ વિડીયોની અંદર। તો મિત્રો વાત કરીએ ઉત્તર ગુજરાતની અંદર મિત્રો ગઈકાલે વરસાદ પડ્યો છે 3 થી 4 ઇંચ જેવો, એટલે કે 3 થી 4 ઇંચ જેવો વરસાદ ગુજરાતની અંદર ધૂમધાર થયો છે। અને મિત્રો આજે તારીખ 8 અને 8/5/2025 ના રોજ પણ ઉત્તર ગુજરાતની અંદર વરસાદ પડી શકે છે, રાજસ્થાનની અંદર વરસાદ પડી શકે છે જોરદાર કડાકા ભડાકા સાથે અને વીજળી સાથે। અને મિત્રો લોકોના ઘણા બધા પતરા પણ ઉડ્યા છે, ખેતરની અંદર પાકો પણ બગડ્યા છે અને ગુજરાતની અંદર હમણાં મેઘરાજા ધૂમધાર બેટિંગ કરી રહ્યા છે। મિત્રો ખાસ કરીને વાત કરીએ, ગઈકાલે ઉત્તર ગુજરાતની અંદર વરસાદ વર્યો છે એટલે આજે પણ ઉત્તર ગુજરાતની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા અને ઉત્તર ગુજરાતની અંદર વરસાદ પડવાની આવશ્યકતાઓ પૂરેપૂરી છે। મિત્રો વાવાઝોડાની વાત કરીએ તો વાવાઝોડું પણ આવવાનું હતું, પરંતુ કંઈ એટલું આવ્યું નથી, કારણ કે વાવાઝોડું હજી ચાલી રહ્યું છે, કંઈ પૂરું થયું નથી, એટલે ક્યારેય પણ વાવાઝોડું આવી શકે છે। અને મિત્રો વાત કરીએ આપણા ભારત દેશના ગર્વ વિશે, તો જે પહેલગામમાં એટેક થયું હતું તેનો હુમલો ગઈકાલે ભારતે લઈ લીધો છે, એટલે કે બાહેર સુંદૂર જે નામનું આપણું છે યાન એ મોકલ્યું હતું અને તેની અંદર બદલો લેવામાં આવ્યો છે। તો આપણને બધાને ગર્વ થવો જોઈએ। અને મિત્રો એવી સાચી અને સચોટ માહિતી જોવા માટે ચેનલને કરી લો સબસ્ક્રાઈબ, વિડીયોને કરી લો લાઈક, અને આ માહિતી મોબાઈલ દ્વારા અને એપ્લિકેશન દ્વારા આપવામાં આવે છે। મળશું એક નવા વિડીયોની અંદર, ત્યાં સુધી બાય બાય।